તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અમારા સાથી મિત્ર અને કોર્પોરેટર શ્રી અસલમભાઈ ખિલજી ઉપર આજે જામનગરમાં મહાનગરપાલિકાના ગેટની બહાર નીકળતા અમુક અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. અસલમભાઈના બંને પગમાં ગંભીર ઇજાઓ આવી છે. માથાના ભાગે તલવારના ઘા જેવા ઘાવ લાગેલા છે. હાલ અસલમભાઈ સારવાર હેઠળ છે અને જે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. હાલ એમની સારવાર ચાલી રહી છે. હાલ કેવું મુશ્કેલ થઈ શકે, પરંતુ એક રીતે સ્થિર તબિયત છે એવું કહી શકાય. ગઈકાલે જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસ વિસ્તારના જે લાલ બંગલા સર્કલથી પીડબંજન તરફનો જે રસ્તો છે ત્યાં એક હત્યાના પ્રયાસનો બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બનાવની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે જેનું નામ છે શાહનવાઝ મોહમ્મદ અબ્દુલ કરીમ ખિલજી, તેમના કહેવા મુજબ તેમના સગા છે અસલમભાઈ ખિલજી, તેઓ જ્યારે પોતાના ટુ વ્હીલર ઉપર જતા હતા ત્યારે પાછળથી કોઈ એક ફોર વ્હીલર ગાડી દ્વારા તેને ઠોકર મારી અને ત્યારબાદ તેના ઉપર પાઇપ, ધોકા અને તલવારના વડે એના ઉપર અલગ અલગ અજાણ્યા 5 ઇસમો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. જે બાબતનો બનાવના આધારે જે ભોગ બનનાર છે એને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા અને ત્યારબાદ સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા બનાવની તપાસ ચાલુ કરવામાં આવેલી હતી. અને જે ફરિયાદ છે એ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 170(1), 118(1), 115(2), 352, 51(3), 61(2), 189(1), 190 તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં કુલ આરોપી જુનેદ ઉર્ફે પાવડરિયો ઉર્ફે જુનિયો રજાકભાઈ ચૌહાણ, ઇસ્તિયાક ઉર્ફે ચોટલી વધુભાઈ કુરેશી, સલીમ વલી મોહમ્મદ વલીભાઈ ખિલજી, હબીબ કફી, સમીર ઉર્ફે ચોર શકીલ ચૌહાણ અને અલ્તાફ કફી, આ અલગ અલગ 6 આરોપીઓ વિરુદ્ધ જે ફરિયાદી છે એમના દ્વારા પ્રાથમિક રીતે જે એફઆઈઆર આપવામાં આવેલી છે એમાં આટલી વિગત સામે આવેલી છે.